ઇકોનોમી દોડતી થઈ રહી છે અને પૈસા આવે છે એટલે એ ખર્ચ પણ થાય છે. ખેતીની આવક તો આવે, પરંતુ ખેતીની આવકની સાથે સાથે બાકી પણ અલગ અલગ સમયે એનું પેકેજ આવતું હોય છે. હમણાં ખેતીનું આવ્યું છે પેકેજ, તો બધાના ખાતામાં પૈસા આવી ગયા હોય તો 30,000 40,000 ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખાતામાં નાખ્યા છે બધા. તો એ પૈસા આવે તો પછી બધા ખર્ચે કંઈનું કંઈ વેપાર ધંધા બધામાં આગળ પહોંચે. સિઝન પણ પ્રમાણમાં સારી છે. ગઈકાલ સુધી તો વાદળાને એવું હતું, પણ આજથી હવે ચાલુ થઈ જશે એટલે કોઈ તકલીફ જેવું નહીં રહે. ખૂબ સારી સિઝન ચાલશે, બધા આગળ વધે ખૂબ. આ વખતનો ધ્વજવંદનનો કાર્યક્રમ આખા રાજ્યનો એ આપણા થરાદમાં થવાનો છે અને હવે લગભગ આ અઠવાડિયા પછી એની અસર દેખાવાનું ચાલુ થશે. હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એ પણ અહીંયા ભાગ આખા રાજ્યના ભાગ લેશે. એ પહેલા પણ 2 દિવસ પહેલાથી બધા કાર્યક્રમો ચાલુ થશે. જે રીતે દિલ્હીની અંદર હાઈવે ઉપર પરેડ નીકળે છે ને લાલ કિલ્લાની સામે, એવી આપણા 4 લેન ઉપર પણ એના અઠવાડિયા પહેલા ચાલુ એક વખત થઈ જશે. એનું પરેડ અહીંયા પણ થશે, પછી વિધિવત ત્યાં થશે. એના ડ્રોનની પણ દુનિયા અહીંયા ઊભી થશે. ઘરે ઘરે ધ્વજ પણ બધા લહેરાવે, દેશભક્તિનું વાતાવરણ બને. આપણે સરહદી વિસ્તારના પ્રજાજનો છીએ, આપણે બધા દેશભક્ત નાગરિકો છીએ અને આપણા થરાદના આંગણે 4 રસ્તા ઉપર થરાદમાંથી કોઈ બહાર ગામ જતો હોય, કોઈ બહારથી કોઈ થરાદ આવતો હોય, તો આવતાની સાથે એને ગૌ માતાના દર્શન થાય. એ માટે એક સરસ મજાની ગૌ માતાની પ્રતિમા પણ નિર્માણ થવા જઈ રહી છે. એ પણ તાત્કાલિક બધાને થશે એટલે દરેકના સારા સુકન થાય, દરેકને સારું પોઝિટિવનેસ આવે. તો એ પણ એક કામ થઈ રહ્યું છે. ઘણા હજુ કામો આગળ વધી રહ્યા છે. આપણે સાથે મળીને આપણા વિસ્તારને આગળ વધારીએ. તમને બધાને આમાંનો જ એક આ ભાગ છે બિઝનેસનું એક્સપોનું કામ. ડૉક્ટર નાયકને, વકીલ પ્રેમજીભાઈ, તમારી આખી ટીમને, ભાઈ પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બહુ સારું કામ કર્યું, ખૂબ શુભકામનાઓ. જે મિત્રો પોતાના સ્ટોર કર્યા છે એમને પણ પબ્લિસિટી મળશે અને એ પણ લોકો સુધી પહોંચાડવા માટેનું ખૂબ સારું આ માધ્યમ છે. હજુ અહીંથી આવે છે, આયોજન થોડું મોટું કરો ડૉક્ટર, આવતી વખત સાહેબ ચોક્કસ કરશું. અને ઘણા બધા ભેગા મળીને કરો અને એક આખી ટીમ બનાવો અને પછી આખા રાજ્યના લોકોને લાવો, દેશના લોકોને લાવો. છોટા મત સોચો, એટલે જે કંઈ વિચાર હોય ખૂબ મોટું જુઓ.